सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવત બીજો સ્કંદ સાધન લીલા. પરીક્ષિત મહારાજને શ્રાપ થયો છે. ગંગા કિનારે ગયા છે. સુખદેવજી મહારાજ આવે છે. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને ગુરુ તરીકે ધારણ કર્યા છે. પરીક્ષિત રાજા પોતાનું પાપ બધું કહી દે છે કે મેં આવી રીતે પાપ કર્યું છે. મને બ્રાહ્મણ પુત્રનો શ્રાપ થયો છે. મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. મારે શું કરવું જોઈએ? કોનો જપ કરવો જોઈએ? કોનું સ્મરણ કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કલ્યાણ શેમાં છે? મનુષ્યએ પોતાનું જીવન કૃતાર્થ કરવા માટે શું કરવું જોઈએ? એવા પ્રશ્નો સુખદેવજી મહારાજને પૂછ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનનું સ્મરણ એક જ ઉપાય છે. મનુષ્ય પોતાનું જીવન કૃતાર્થ કરવા માટે ભગવાનનું સ્મરણ. કળિયુગમાં કોઈ તપને અવકાશ નથી, યોગને અવકાશ નથી, ધ્યાનને અવકાશ નથી. એક ખાલી સ્મરણ જ કરી શકશે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં એમ કીધું છે કે યશ્ય સ્મરણ માત્રેણ, ખાલી પરમાત્માનું સ્મરણ કરે તો મનુષ્ય પોતાનું જીવન કૃતાર્થ કરી શકે, મુક્તિ મેળવી શકે. સ્મરણ એટલે આપણે જેમ કોઈ વ્યક્તિને યાદ કરીને આપણને આપણી નજર સમક્ષ એ દેખાય એવી રીતે આપણે ભગવાનને યાદ કરવાના. પછી આપણે કોઈ પણ ભગવાનને ભજતા હોય, શ્રી કૃષ્ણ કે રામ, હનુમાનજી, ગમે તે, શિવજી, એનું સ્મરણ ખાલી કરવાનું. મનુષ્ય જે કરવાનું કાર્ય છે એ કરતો નથી. એમ વિચારે છે કે અત્યારે પ્રભુ ભજન કરવાનો સમય નથી, અત્યારે તો આપણે પહેલાં કમાઈ લઈ, મોજ શોખ. મોજ શોખ માટે પુરુષાર્થ કરે છે, પણ પોતાનું જે કર્તવ્ય કર્મ કરવાનું છે એ કરતો નથી. એને પછી વૃદ્ધાવસ્થા ઉપર ઠેલી દે છે કે અમે વૃદ્ધાવસ્થામાં ભગવાનને ભજી લેશું. તો શું વૃદ્ધાવસ્થામાં આપણું બધું કાર્ય બરાબર થતું હોય છે? આપણા શરીરથી આપણું શરીર કામ કરતું હોય છે? જે કાર્ય આપણે અત્યારે કરી શકીએ એમ છીએ એ કરતા નથી, અને પછી એમ માની કે આપણે ગઈઢા થાય ત્યારે આપણે ભગવાનનું ભજન કરશું. અરે ત્યારે તો હાથે કાપતા હશે, શરીર આખું ધ્રુજતું હશે, વિચારો બધે બીજા એલા જતા હશે. કોકના આશરે રહેવું પડે તો પછી આપણે ભગવાનનું ભજન કેવી રીતે થાય? તો ભગવાનની કૃપા હોય ને તો જ આપણે ભગવાનનું ભજન થઈ શકે. તો જે કાર્ય કરવાનું છે અત્યારે એ કરી લેવું જોઈએ. સમય વર્તે સાવધાન. એક વીજળીનો ચમકારો થયો છે ને આપણને જીવન મળ્યું છે. જીવન છે ને પાણીના પરપોટા જેવું છે. પાણી ઉપર વરસાદ પડતો હોય ને પાણી ભેગું થયું હોય ને એમાં ટીપા પડે એટલે પરપોટો થાય. એ પરપોટાને આયુષ્ય કેટલી? તો એની આયુષ્ય એક ક્ષણ પૂરતી જ હોય છે. એવી રીતે આપણું જીવન 50 વર્ષ 100 વર્ષ એક ક્ષણમાં વયા જશે. આપણે એમ ન માનવું કે જીવન બહુ લાંબુ છે આપણું, કેટલું જીવશું. અરે જીવન તો ક્ષણિક છે. કાળની અબાધિત ગતિ ક્યારે પૂરી થઈ જશે? 100 વર્ષનું આયુષ્ય તમને મળે ને તોય એક ક્ષણ વધતા જ છે.
એક ક્ષણમાં 100 વર્ષ વયા જશે. એક ઠોકર વાગે અને આપણે હેઠા પડી આપણો જીવ વયો જાય. એક અકસ્માત થાય અને આપણે ચાલ્યા જાશું. જીવન તો એક મુહૂર્ત માત્રનું જ, એમ વિચારીને એનો ઉપયોગ કરવો જોઈએ. અયોધ્યાના રાજા ખટવાંગ હતા. દેવાસુર સંગ્રામ વખતે દેવો એની પાસે આવીને મદદ માંગે છે. ખટવાંગ રાજા દેવોને મદદ કરવા માટે જાય છે. કેટલાય સમય સુધી યુદ્ધ ચાલ્યું અને દેવતાઓની જીત થઈ. પછી દેવતાઓ ખટવાંગ રાજાને કહે છે કે તમે માંગો, શું જોઈશે તમારે? ત્યારે ખટવાંગ રાજા કહે છે કે મારી આયુષ્ય કેટલી એ મને કયો. એટલે દેવતાઓએ બધા યમરાજને પૂછ્યું કે આની આયુષ્ય કેટલી છે. ત્યારે બધાએ જાણ્યું યમરાજ પાસેથી કે આની આયુષ્ય તો એક મુહૂર્ત માત્રની છે. એક મુહૂર્ત એટલે 2.5 કલાક જેવું થાય. તો ખટવાંગ રાજા કહે છે કે મને હવે જટ મારી અયોધ્યા નગરીમાં મૂકી દો, મારું જીવન હું કૃતાર્થ કરી લો. સ્વર્ગમાંથી ખટવાંગ રાજા અયોધ્યા નગરીમાં તરત આવી જાય છે. દેવતાઓની કૃપાથી તરત જ પહોંચી જાય. ખટવાંગ રાજાએ ત્યાં જઈ અને પોતાનું જીવન બધું ભગવાનમાં લગાડી દીધું. બધું રાજપાટનું બધું છોડી દીધું અને પ્રભુ ભજનમાં, પ્રભુ ધ્યાનમાં લાગી ગયા છે. એક ચિત્તે ભગવાનનું સ્મરણ કર્યું અને પોતાનું મૃત્યુ સુધાર્યું, મુક્તિ પામી ગયા, પ્રભુ પદને પામી ગયા છે. પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ કહે છે કે તારી તો આયુષ્ય 7 દિવસની છે. 7 દિવસમાં તો તને હું મુક્તિ અપાવી દઉં. અરે 7 દિવસ તો શું, 7 મિનિટમાં તને હું મુક્તિ અપાવી દઉં. તું ચિંતા કરમાં. જે સમય વયો ગયો છે ને એને તું યાદ ન કર, અને હવે જે સમય આવવાનો છે એને તું વિચાર ન કર. અત્યારે વર્તમાનમાં જીવ. ભયની કોઈ બીક રાખમાં તું અભય થઈ જા. મૃત્યુથી અભય ઈચ્છતા હોય ને એને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. સુખદેવજી મહારાજ તેમને કહે છે કે અભયની ઈચ્છા રાખતા હોય એને શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવું, એના ગુણની, એના લીલાઓની કથાઓનું શ્રવણ કરવું અને કથા વાંચવી તો અભય પ્રાપ્ત થઈ જાય. અને એવું સ્મરણ છે ને અનંત કાળ સુધી કરવાનું. આપણો અંત આવે ને ત્યાં સુધી કાયમ ભગવાનના ગુણની કથા, ભગવાને જે લીલા કરી છે એનું આપણે ચિંતન કરવાનું, મનન કરવાનું, સ્મરણ કરવાનું. નવરા બેઠા આપણે બીજા કોઈના ગામના વિચાર ન કરાય, ગામની વ્યક્તિઓના. ભગવાને અવતાર ધારણ કર્યો કૃષ્ણએ, ત્યાંથી શરૂ કરવાનું. 10મો સ્કંદ આવે છે ત્યાંથી આખો 10મો સ્કંદ આપણે વિચાર કરી લેવાનો. જે મિનિટમાં જેટલું યાદ આવે એટલું રોજ કરી રાખવાનું. રોજ વાંચો ને પછી રોજ એનું સ્મરણ કરો ને એટલે એમ કરતાં કરતાં ભગવાનની લીલાઓ આપણને મગજમાં રહેતી જાય અને આપણું મન ભગવાનમાં લાગેલું રહે. એટલે મન છે ને જ્યાં આપણું લાગેલું હોય ને ત્યાં આપણે જવાનું મન થાય. રાત્રે આપણે એમ થાય કે વિચાર આવે કે પાણીપુરી ખાવા જવું છે, સવારે વિચાર આવ્યો એટલે ત્યારથી આપણું છે ને મનમાં ગોઠવણી થતી જાય અને સાંજ પડે કે રાત પડે ત્યારે આપણે અહીંયા જ પહોંચી જાય. એવી રીતે અત્યારે આપણે જેનું સ્મરણ કરતા હશું ને આપણી ગતિ અહીંયા જ થવાની. આ કુદરતી છે. એટલે મનમાં છે ને કાયમ માટે એક જ ઈશ્વરનું સ્મરણ કરતા હોય તો ઈશ્વર સુધી આપણે પહોંચી જાય. એવું કહે છે તમે સકારાત્મક વિચાર કરો ને તો તમારી ઉન્નતિ થાય અને નકારાત્મક વિચાર કરો તો તમારી અવગતિ થાય. તો આપણે આ બધી મોહ માયામાંથી, ઝંઝાળમાંથી છૂટવું હોય તો ઈશ્વર સ્મરણ સિવાય બીજો એકેય ઉપાય જ નથી. સુખદેવજી મહારાજ એમ કહે છે. અંતકાળ સુધી એનું સ્મરણ કરવાનું તો જીવન કૃતાર્થ બને. મરણથી આપણને અભય મળે.
જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ ગતિમ. જન્મ લાભ એટલે જન્મ આપણને થયો છે ને એનો લાભ આપણને શું? મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અંતકાળ સુધી આપણને ભગવાનનું સ્મરણ રહે અને મૃત્યુને આપણે સુધારી લઈ. નારાયણની ગતિ આપણને પ્રાપ્ત થઈ જાય. જન્મ લાભ પરમ પુંસામ. મુખ્ય ઉદ્દેશ્ય એ છે આપણે જન્મ લીધો છે ને કે પ્રભુને પ્રાપ્ત કરવાનો, અને અહીંયા આવીને આપણે ભૂલી જાય છે, મોજ શોખમાં જીવન વિતાવી દઈએ છીએ. વિષય વાસના ભોગવવામાં આખું જીવન પૂરું થઈ જાય છે. પછી અંતકાળ આપણને આવી જાય, ઓચિંતાને આપણે વયા જઈએ. પછી આપણે જે વાસનાઓ મનમાં રહેલી હોય એ પ્રમાણે આપણને દેહ પ્રાપ્ત થાય છે. સુખદેવજી મહારાજે વ્યાસજીના શ્લોક મુજબ કીધું છે કે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ ગતિ. નારાયણની ગતિ આપણને પ્રાપ્ત થઈ જવી જોઈએ. તો કાયમ પરમાત્માનું આપણે જે ભગવાનને ઈચ્છતા હોય, જે ભગવાનને ભજતા હોય, આપણા ઈષ્ટદેવ હોય, એનું દ્રશ્ય કે એની મૂર્તિ સામે રાખી અને આપણે એને યાદ કરવાના અને ભગવાનને રોજ કહેવાનું કે ભગવાન મારી મતિ છે ને કાયમ તમારામાં લાગેલી રહે. ભીષ્મ પિતામહે કીધું હતું ને કે મને ગમે ત્યાં જન્મ થાય પણ મારું મન છે ને તમારામાં લાગેલું રહે. મન બુદ્ધિ ઇન્દ્રિય તમારામાં લાગેલી રહે. આવું વૃત્તાસુરે કીધું હતું કે હું જે જગ્યાએ મારો જન્મ થાય મારા કર્મ અનુસાર ત્યાં મને તમારા ભક્તોનો સંગ મળે કે જેથી હું મારા ભક્તિ માર્ગમાં આગળ વધી શકું. એટલે મન છે ને એ આપણું ઈશ્વરમાં લાગેલું રહે, નહીતર તો આપણું જીવન છે ને બગડી જાય, મૃત્યુ બગડી જાય, ભગવાનને પ્રાપ્ત ન કરી શકે. અંતકાળ સુધી ભગવાનનું સ્મરણ ટકી રહે આપણને કાયમ. કાયમ તમે એનું સ્મરણ કરો ને એટલે મનમાં એ નહીં જઈએ. આખો દી તમે રામ 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 બોલો એટલે તમારે મૃત્યુ આવે ત્યારે તમારા મોઢામાં રામ જ હોય. કે જેનું સ્મરણ કરો એનું તમને યાદ રહેવાનું છે. તમે ટમેટું બોલો તો તમારા મનમાં તરત ટમેટું દેખાય, રીંગણું બોલો તો રીંગણું દેખાય. એવી રીતે રામ બોલશો તો તમને રામ દેખાવાના છે, કૃષ્ણ બોલશો તો તમને કૃષ્ણ દેખાવાના છે. અંતે યા મતિ સા ગતિ. જ્યાં જગ્યા આપણી મતિ હોય ત્યાં આપણી ગતિ થાય. જો ઈશ્વરમાં આપણું ધ્યાન લાગેલું હોય તો મૃત્યુ છે ને બાપડું બની જાય, પગે લાગી જાય મૃત્યુ, હાલો તમે. અંતકાળે ભગવાનનું સ્મરણ કોણ કરી શકે? તો આખું જીવન ભગવાનનું નામ લીધું હોય, ભગવાનનું સ્મરણ કર્યું હોય ને એને. જેણે આખું જીવન ભોગ વિલાસમાં, ધન પ્રાપ્તિમાં, લૌકિક વ્યવહારની પૂર્તિમાં જ ગાળ્યું હોય એને અંતકાળે નારાયણનું સ્મરણ ક્યાંથી આવે? કોઈ દી ભગવાનનું નામ જ ન લીધું હોય પછી અંતકાળે એમ કે તમે ભગવાનનું નામ લ્યો તો લીએ જ નહીં. એક ડોસો હતો, એને આખી જિંદગી દરમિયાન દ્રવ્ય પ્રાપ્તિ અને દ્રવ્યની રક્ષામાં જ જીવન આખું વિતાવી દીધું. અંતકાળ આવ્યો છે, છોકરાઓ બધા બાપાને કહે છે કે બાપા બોલો જય શ્રી કૃષ્ણ. બાપા બોલે નહીં. બાપા શ્રી કૃષ્ણ બોલો તો એ બાપા બોલે નહીં. અરે બાપા અમે ગવડાવી એમ ગાવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. બાપાનું ધ્યાન તો બીજી જગ્યાએ છે.
બાપાને ઝંખના છે કે મારા છોકરાઓ શું કરશે, મેં ધન એકઠું કર્યું છે એ કેવી રીતે વાપરશે. એના મોઢામાં ભગવાનનું નામ નથી નીકળતું. જિંદગી ભર એને કોઈ દિવસ ભગવાનનું નામ જિંદગીમાં લીધું નથી. આખી જિંદગી ભર એને ધનમાં જ ધ્યાન રાખ્યું છે, દ્રવ્યનું ચિંતન કર્યું છે. એટલે છેલ્લે મરતી વખતે એને દ્રવ્યની જ ચિંતા થાય છે, દ્રવ્યનું જ ચિંતન થાય છે. આનું મારા છોકરાઓ સારી રીતે રક્ષણ કરશે કે ઉડાડી દેશે, એટલામાં એની નજર આંગણામાં પડી છે. જોયું તો એક વાછડો હાવેણી ચાવતો હતો. બોલી તો હકે એમ છે નહીં, ખાલી સંભળાતું હતું જ. ધ્યાન અહીંયા છે, વાછડો હાવેણી ચાવે છે. ખાલી વાહ સા એટલું બોલી શકે. છોકરાઓને એમ થયું કે આ કાંઈક એને વારસો કાંઈક હંતાડ્યો હોય છે. બાપા બોલો તો બાપા બોલે નહીં. ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને કહે છે કે આ બોલી શકતા નથી અને વાચા કાંઈક ખરાબ થઈ ગઈ છે, એનું ચેક કરી દો. ડૉક્ટરે ચેક કર્યું. ડૉક્ટર કે આને 5,000નું એક ઇન્જેક્શન મારવું પડશે તો 1 લીટી બોલશે. છોકરાને એમ થયું કે 5,000 જાય તો ભલે જાતા, પણ આપણને વારસાની તો ખબર પડી જાય કે ક્યાં રાખ્યો છે. એટલે છોકરાઓ કે ભલે ડૉક્ટર સાહેબ 1 ઇન્જેક્શન મારી દો. એટલે ડૉક્ટર સાહેબ કે 5,000 થશે હો, તો કે આ ભલે થાય કે. ઇન્જેક્શન માર્યું અને બાપા એક વાક્ય બોલ્યા, ઓલો વાછડો હામેની ચાવે છે, ડોબાવ એનું ધ્યાન રાખો. બાપા મરી ગયા. આખી જિંદગી દ્રવ્યનું ચિંતન કર્યું હોય તો પછી પરમાત્મા કેવી રીતે યાદ આવે. એટલે જેનું ચિંતન તમે કરો એ તમને યાદ આવવાના છે. રૂપિયા 5,000 ઓગળી ગયા છોકરાઓના, પણ ભગવાનનું નામ લેવાનું નહીં. આ દ્રષ્ટાંત સાંભળીને હસવાનું નથી, આમાંથી આપણે બોધ પાઠ લેવાનો છે. જે આપણે કરવાનું છે એ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.